ત્યારે પીએમ મોદીએ અમેરિકા ઉપર પણ ટેરિફને લઈને આડકતરી રીતે પ્રહારો કર્યા હતા અને તે વાતને સમજીશું। તો એસસીઓ બેઠકમાંથી અમેરિકાને આડકતરો સંદેશ પણ પીએમ મોદીએ આપ્યો છે। ખાસ કરીને આ એસસીઓની સમિટ મળી છે તેમાં અમેરિકાને એક નહીં પરંતુ અનેક સંદેશો મળી ગયા છે। પીએમ મોદી અને જિનપિંગે અમેરિકાની નીતિઓ પર ખાસ નિશાન સાધ્યું હતું કારણ કે અમેરિકાએ ફક્ત ભારત જ નહીં પરંતુ દુનિયાના અનેક એવા દેશો છે કે જેના ઉપર ભારે ભરખમ ટેરિફ લગાવ્યો છે। એકાધિકાર અને દબદબાની નીતિ ખતરનાક હોવાનું પીએમ મોદીએ કહ્યું છે, એટલે કે આ નિશાન અમેરિકા ઉપર સાધતા પ્રધાનમંત્રીએ નિવેદન આપ્યું છે। વર્ચસ્વવાદી વિચારધારા કોઈના પણ હિતમાં નથી, એટલે કે અમેરિકા જે પ્રકારે વિશ્વભરમાં વર્ચસ્વ પોતાનું બતાવવા માંગે છે અને ટેરિફ એક બાદ એક વધારવામાં આવે છે દેશો ઉપર, તેને લઈને પણ તે જે નીતિ છે તેને ખતરનાક ગણાવી છે। ગ્લોબલ સાઉથના દેશો સાથે અન્યાય થઈ રહ્યો છે અને એ સ્વીકાર્ય નથી તેવું સ્પષ્ટ શબ્દોમાં પીએમ મોદીએ કહ્યું છે। કોલ્ડ વોરની માનસિકતાની જિનપિંગે પણ નિંદા કરી છે, એટલે કે ફક્ત ભારત જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોના એવા વડાપ્રધાનો છે કે જે અમેરિકાની આ નીતિની નિંદા કરી રહ્યા છે। એસસીઓ બહારના કોઈ પણ હસ્તક્ષેપોનો વિરોધ કરે છે તેવું શી જિનપિંગે પણ નિવેદન આપ્યું છે। આ સાથે જ અન્ય ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેને લઈને વિશ્વના અનેક